कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य हरिभक्तों ने अधिक मास भक्तचरितमना जय स्वामी नारायण। घणा बधा दिवसथी अलग अलग भक्तोना जीवन प्रसंगो આપણે સાંભળી રહ્યા છીએ અને આ પુરુષોત્તમ માસની અંદર આવા ભક્તોના જીવન પ્રસંગો સાંભળીને ઘણી બધી આપણને પ્રેરણાઓ પણ પ્રાપ્ત થાય છે। પણ આજે આપણે એક એવા ભક્તરાજના જીવન પ્રસંગો તો સાંભળવા છે, પરંતુ આખ્યાન સાંભળવું છે। એ શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને શા માટે ભગવાન બનાવ્યા થોડાક સમય માટે, અને એ માંડવીના ખૈયા ખત્રી કે જે પોતે આમ તો વેદાંતી પોતે બ્રહ્મજ્ઞાની હતા અદ્વૈતના, પણ એમનું જીવન પરિવર્તન શ્રીજી મહારાજ કરે છે। અને કેવું જીવન પરિવર્તન કર્યું એની અદ્ભુત લીલાઓ ના આજે પ્રસંગો આપણે સાંભળવાના છીએ। અને મહારાજે કેવું ચરિત્ર કર્યું અને સામે એમના જીવન પરિવર્તન પ્રસંગોની અંદર આપણા જીવનમાં પણ પરિવર્તન આવે, આપણે એવી પ્રેરણાઓ પ્રાપ્ત કરવાના છીએ। આમ તો કચ્છમાં જ્યારે દરિયાકાંઠે ત્યાં માંડવી ગામ છે, અને એ વખતે તો આમ તો બંદર પણ માંડવીનું કહેવાતું। હવે આ ગામની અંદર છે ને એક ખૈયા ખત્રી નામ પોતે રહેતા। હવે પોતે આમ અદ્વૈત વેદાંતી બ્રહ્મજ્ઞાની હતા, પણ એમનામાં અહંકાર બહુ હતો। અને અહંકાર કેનો હતો? કારણ કે પોતે આમ તો ખત્રી જ્ઞાતિનું ગોર પદું તો કરતા જ હતા, એટલે આમ તો આ ખૈયા ખત્રીનું મૂળ નામ તો ખીમજી ઘેલા હતું, અને બ્રહ્મ ક્ષત્રિય જાતિના હોવાથી એમને પછી તો ખત્રી કહેવાતા। પણ એમનો ધંધોય તે આમ સાડીઓથી છાપકામ કરવાનો હતો, અને પાછું કારખાનું મોટું, અને વિશેષતા તો કઈ તો 1000 જેટલા શિષ્યો એમના હતા। અને આ બધા 1000 શિષ્યો કઈ સામાન્ય પરિસ્થિતિ નહીં એમની, એ બધાએ પણ પોતે તત્વ ચર્ચાની અંદર પોતે એવા એક્સપર્ટ, ગમે તે પ્રશ્ન તમે પૂછો સામે જવાબ હોય જ તેમની પાસે। અને મૂર્તિ હોય કે તીર્થ હોય કે આપણે સાકાર છે ભગવાન, ભગવાન થાળ પોતે જમે છે, આરતી આપણી સ્વીકારે છે, આપણી પ્રાર્થના સાંભળે છે, અને સાધુ આપણે જે માનીએ છીએ માન્યતાઓ, તો એવી કઈ તે માન્યતા માને નહીં। અને સામે પાછું તર્કશીલ એમની પાસે વિચાર શક્તિ તે, પણ આ ખૈયા ખત્રીનું અભિમાન કેવું, તો એને તો જાહેર કરી નાખેલું કે જો સ્વામિનારાયણ માંડવી આવે ને તો એની સાથે આપણે શાસ્ત્રાર્થ કરવો છે અને એમને હરાવી દેવા છે, મારા શિષ્ય કરી દેવા છે। તો આવું તો અભિમાન હતું। જો જીવનમાં ક્યારેય પણ એ ગુણનું કે આવડત કે કળાનું કે પૈસા કે ધન કે સંપત્તિનું એ અભિમાન રાખવું જોઈએ નહીં। કારણ કે અભિમાન રહ્યું ને એ માણસને ગમે ત્યારે એ પતન સુધી લઈ જ જાય છે। ગમે એટલા પૈસા તમારી પાસે હોય અને અભિમાનથી તમે જીવતા હોય, પણ છતાં પણ એક સમય એવો આવે કે જ્યાં તમારી પાસે પૈસા પણ કામમાં આવતા નથી। એટલે અભિમાનને જે વ્યક્તિ ઓગાળે છે ને ભગવાનનું કર્તૃત્વ પણ માને છે ને, તે દરેક પરિસ્થિતિની અંદર પોતે સ્થિર રહી શકે છે। પરંતુ આ ખૈયા ખત્રી તો પોતે એ જ્ઞાનનો એને અહંકાર હતો, પાવર હતો। અને સમય આવી ગયો, શ્રીજી મહારાજ આમ તો કચ્છ ભુજની અંદર ઘણી વખત વિચરણ કરવા માટે જતા, રામાનંદ સ્વામીએ પણ ઘણો ખરો સત્સંગ એ આ કચ્છ ભુજની અંદર કરાવેલો। તો 1864ની અંદર ભાદરાની અંદર તો દિવાળીને અન્નકૂટનો ઉત્સવ ભવ્યતા અને દિવ્યતાથી મહારાજે કર્યો, અને પછી કચ્છ પધાર્યા। હવે એ વખતે છે ને શ્રીજી મહારાજ પોતે ઊંટ ઉપર સવાર થઈને બધે વિચરતા, અને ત્યાં તે કચ્છ ને ભુજની અંદર માનકુવા છે, દહીસરા છે, કેરા છે, બળદિયા છે, કાળા તળાવ છે, એ થઈને પછી તો માંડવી પોતે પધારે છે। એટલે અગાઉ તૈયારી કરવા નીકળેલા બધા ભુજના સુથાર હરિભક્તો હતા, સુંદરજી અને હીરજીએ શ્રીજી મહારાજને કીધેલું, પ્રભુ હવે બીજે તો કઈ વાંધો નથી, પણ આ માંડવી રહ્યું ને એ બંદર, એ બધું અદ્વૈત જ્ઞાનીઓનો અખાડો છે, અને અહીંયા એક છે ને ખૈયા ખત્રી રહેશે, અને પોતે તો
મહાજ્ઞાની છે, તર્ક વિતર્કની અંદર પણ કુશળ છે, અને બધાયના મતની અંદર પોતે ખેંચી લઈને પોતે શિષ્યો બનાવી દે છે. અને માંડવીમાં આપણા હેતવાળા કોઈ છે જ નહીં, એટલે જો તમે કહેતા હોય એમ આપણે કરીએ. પણ આ જે ખૈયાએ છે ને તમને હરાવી પોતાનું શિષ્યત્વ સ્વીકારવા છે ને એક પડકાર ફેંક્યો છે. જો ભગવાનને પડકાર જ્યારે વ્યક્તિ જ્યારે આપે ને ત્યારે સમજવાનું કે એનું પતન નિશ્ચિત છે. કારણ કે ભગવાન સામે કોઈ જીતી નથી શકતું પામર જીવ. તમે જો રાવણે પડકાર ફેંક્યો ભગવાન રામ સાથે તો શું એની હાલત થઈ? કુંભકર્ણ એના પક્ષની અંદર રહ્યો તો એની શું હાલત થઈ? દુર્યોધન તમે જુઓ કે શ્રી કૃષ્ણ ભગવાન સામે પડકાર ફેંક્યો તો એની શું અસર થઈ? અને એટલું જ નહીં, એ દુર્યોધનના પક્ષમાં રહેલા એના ભાઈઓ હોય ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય કૃપાચાર્ય કુલગુરુ કે દાનેશ્વરી કર્ણ, તો એની પણ શું હાલત થઈ આપણને સૌ કોઈ આપણે જાણીએ છીએ. એ કઈ નવી વાત નથી. તો ભગવાન સામે જે પડ્યા છે ને એના વિનાશ થયા જ છે. એમાં ખૈયા ખત્રી પણ એ ભગવાન સમક્ષ પોતે આવી રીતે પડકાર ફેંક્યો અને એને જાહેર જ કરેલું, એટલે બધા ભક્તોને પણ ખ્યાલ જ હતો. તે શ્રીજી મહારાજે આવી વાત સાંભળીને શું કીધું, જો પડકાર ભલે ફેંક્યો હોય પણ આપણે જવું તો છે જ તે માંડવી. અને આ જીવોના બધું અજ્ઞાનથી જે આ મદ રહ્યો ને એ હણવા માટે તમારું પ્રાગટ્ય છે. એટલે તમે કોઈ પણ પ્રકારની કંઈ ફિકર કે ચિંતા કરતા નહીં. ખેલ તો જોયા કરશો તમે તમતાર અને આનંદ કરજો. અને એમ કહીને શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામી સંતોને કીધું કે આજે બોલો તમારે શું ધૂળ ફાંકવી છે કે લાડુ જમવા છે? જો મહારાજ ઘણી વખત આવા ચરિત્રો કરતા. આમ તો મહારાજના જ્યારે ચરિત્રો સામું જોઈએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે કે મહારાજની એ લીલાઓ રહીને કેટલી દિવ્યતા ભરી હતી. અમુક વાર મહારાજ એ પોતે પરમહંસો સંતોને એવા પ્રકરણોમાંથી પસાર કરાવે, તો પાછું અમુક વાર એવી લીલાઓ કરીને એ એવો થાળ પણ પ્રસાદી પણ પોતે એ પીરસે. અમુક વાર એ એવા પ્રકરણો હોય કે જે પ્રકરણો પાલન કરવા બહુ કઠણ હોય પણ તોય પરમહંસો હોશે હોશે પોતે પાલન કરી શકતા. અને અમુક વખત તો એ રંગોત્સવ હોય કે પછી એ રામનવમીના ઉત્સવ હોય કે જન્માષ્ટમીના ઉત્સવ હોય તો એ ભવ્ય અને દિવ્યતાથી સંતોને રાસોત્સવનો હોય, રંગોત્સવનો, પુષ્પ દોલોત્સવનો એ લાભ પોતે આપતા હતા. એટલે જો આ ભગવાનની લીલાઓ રહીને એ અદ્ભુત આપણને જોવા મળે છે. એટલે મહારાજે એવું જ કીધું કે તમારે બોલો શું ખાવું છે? ધૂળત ફાંકવી છે કે લાડુ જમવા છે? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ વિચરણમાં તો ધૂળ તો નિત્ય અમે ફાંકીએ છીએ, લાડુ જમાડો તો સારું. અને તે શ્રીજી મહારાજ કે કંઈ વાંધો નહીં, અમે તમને લાડુ જમાડીએ પણ જેમ અમે કહીએ ને એમ તમારે કરવાનું. તો બ્રહ્માનંદ સ્વામીએ હાથ જોડીને કીધું કે મહારાજ તમારી ઈચ્છા, તમે જેમ કહો એમ કરવા તૈયાર છીએ, પણ લાડુ જમાડો. તે શ્રીજી મહારાજ કે જો આ ગામમાં છે ને વેદાંતીનું ખૂબ વર્ચસ્વ છે અને એનો ગુરુ છે ને ખૈયો ખત્રીસ, અને એનો જ્ઞાન છે ને એને મદ ચડી ગયો છે જ્ઞાનનો, એટલે આપણે ઉતારવાનો છે અને માંડવી ગામની અંદર જ ફૂલેકું ફરવાનું છે અને અમારા સ્થાને ઘોડા ઉપર તમારે બેસવાનું છે અને અમારું નામ લઈને લોકો તમને ભગવાન ગણશે ને વધાવશે અને તમને બહુ તે માન સન્માન આપશે, પરંતુ ત્યાર તમે પાછા મૂંઝાતા નહીં કંઈ. અને મહારાજે આવી વાત કરી તો બ્રહ્માનંદ સ્વામી કે પ્રભુ આ જ ઉપાય છે, બીજો નથી ઉપાય કંઈ? મહારાજ કે જો તમારે લાડવા ખાવા હોય ને તો એમ કહી એમ ચૂપચાપ કરવા માંડો, બાકી ઉપાય તો આ જ છે. અને પછી તો એમ કહીને શ્રીજી મહારાજ તો ચંદન ઘસીને તૈયાર કરેલું, વાટકોઈ મગાવ્યો અને બ્રહ્માનંદ સ્વામીના કપાળમાં કેસર ચંદનની અર્ચા કરી, ગલગોટા ગુલાબ ને મોગરાના હાર તૈયાર કરવામાં આવ્યા, બ્રહ્માનંદ સ્વામીને પહેરાવ્યા. આજુબાજુ બધા સંતો, પરમહંસો, હરિભક્તો, પાછું મહારાજ તે પોતે નિર્માનીપણે પોતે નીચે ઉતરી ગયા. અને જેમ વરાજો પોતે આમ જાનમાં મોભી તરીકે જાય ને એવી જ રીતે આ પણ ગજરા બાંધ્યા અને ભક્તો તો ઘોડો શણગારીને લાવ્યા અને બ્રહ્માનંદ સ્વામી ઘોડા ઉપર બેઠા. પણ પછી બ્રહ્માનંદ સ્વામી મૂંઝાવા લાગ્યા કે મહારાજ શોભાયાત્રા તો તમારી હોય, અમારી ન હોય. તે શ્રીજી મહારાજ કે અમારી આજ્ઞા ઘોડે ચડો છો એટલે નિર્બાધ છે, એમાં તમને કંઈ એવી મૂંઝાવાની તમારે ચિંતા કરવાની જરૂર નથી. પછી તો બ્રહ્માનંદ સ્વામી માન્યા મહારાજનું અને શણગારેલા ઘોડા ઉપર તો બિરાજમાન થયા
ભગુજીએ એમને માથે છત્ર ધર્યું, ઢોલ ઢબુકિયા ને શરણાઈઓ વાગીને જોડિયા પાવાના સૂર રેલાયણા અને પૂર્વ તૈયારી મુજબ જ તે બધાય કચ્છના ગામોમાંથી હરિભક્તો ભજન મંડળી લઈને આવેલા અને બધાય જોડાયણા. અદ્ભુત સવારી એ ત્યારે નીકળેલી, જેમ જુનાગઢની અંદર નીકળેલી સવારી મહારાજની. અને એમાં આપણે કીર્તન ગાઈએ છે, સોના અંબાડીએ હાથી શણગારીયો, ગજે બેઠા ગીરધારી રે, કોઈ જોવાને આવો. પણ આ વખતે તો મહારાજ પોતે નહોતા બેઠા, આ વખતે તો સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પોતે વિરાજમાન હતા. અને ખરેખર એ માંડવી ગામના બધા લોકો ભગવાન સ્વામિનારાયણના દર્શન તો હજુ સુધી એમને કર્યા નહોતા. એટલે બધાય ત્યાં આમ ચોરે ચોરે એકઠા થઈ ગયા અને વાંચતે ગાજતે નીકળેલા બધાય સવારી જોઈને ગામો ગામ લોકો કહેવા લાગ્યા કે જો આ સ્વામિનારાયણ ઘોડા ઉપર ચડ્યા, જેની આપણે વાતો સાંભળીએ છીએ, જેના આપણે પ્રસંગો સાંભળીએ છીએ, જેના આપણે ચમત્કારો સાંભળીએ છીએ, જેની આપણે સમાધિ પ્રકરણો સાંભળીએ છીએ, જો આ મહારાજ પોતે એ ઘોડા ઉપર જો સવારી કરીને નીકળ્યા. તે શ્રીજી મહારાજે પોતે જ તે ઉતારે ધર્મશાળામાં જ રહ્યા હતા અને સવારી તો ધર્મશાળામાં પોતે વિરમમ પામે છે અને સ્વામિનારાયણ પધાર્યા છે અને ખૈયા ખત્રી સાથે સભામાં વાદ વિવાદ થવાનો છે. હવે જ્યાં આવો ઉદ્ઘોષ લોકોના મુખે પોતે પડઘાવા લાગ્યો ને, એટલે બધાય છે ને કુતૂહલ વશ આવવા લાગ્યા. અને બધાય માણસોનો સ્વભાવ આવો સાહજિક છે કે કંઈક કંઈક થતું હોય ને, કંઈક વિરોધ કે પ્રશ્નો ચર્ચા વિચારણા થતી હોય ને, હાર જીત સફળતા નિષ્ફળતા થતી હોય ને, ત્યાં માણસને આમંત્રણ ન આપવું પડે, પહોંચી જ જાય. તમે જુઓ કે આપણા ઘરની અંદર ક્યારેક એવો ઝઘડો થયો હોય તો આજુબાજુ વાળાને બધાને ખબર પડી જાય ઓટોમેટિક, ભલે બારણા બંધ હોય તોય ખબર પડી જાય. અરે આપણા ઘરના સભ્યો બહાર જાય ને તો એમના મુખ જોઈને એ નક્કી કરી નાખે કે નક્કી ઘરમાં કંઈક થયું છે. એટલે લોકો છે ને જાણવાની વૃત્તિ વાળા બહુ, એટલે બધાય લોકો છે ને ધર્મશાળાની અંદર આવી જાય છે. અને સભા સ્થળે તે તળાવ કાંઠે જ્યાં મહિલા બાગમાં રાખેલું હતું, એટલે વડ નીચે બધાય સભા ગોઠવીને બેઠેલા. પછી તો શ્રીજી મહારાજે આદેશ આપ્યો એ મુજબ તો દરિયા કિનારેથી બધી રેતી આવી ગઈ અને ઢગલા ઉપર આસન ગોઠવેલું અને શ્રીજી મહારાજને બધાય સંત વૃંદો હતા ત્યાં પધારે છે. પછી બ્રહ્માનંદ સ્વામીને શ્રીજી મહારાજે કહી રાખેલું, સ્વામી આજે તમારે વેશ છે ને પૂરેપૂરો ભજવવાનો છે અને હાર તમે પહેરી રાખજો, અને સભામાં ઊંચું આસન બનાવ્યું હશે તો એના ઉપર તમારે બેસી જવાનું છે અને અમે છે ને નીચે બેસીશું. એટલે ત્યારે તમે છે ને તમે અમે કે ને એમ જ તે તમારે કરવાનું છે, તમારા મનમાં આવે એમ કરવાનું નથી. હવે જો આવી નટ નાગરની અકળ લીલા એ જોઈને બ્રહ્માનંદ સ્વામીની પણ આમ છે ને આમ ધ્રુજારી આવી જાય કે હું મારે કરવાનું છે અને હું શું કરી રહ્યો છું. તો મનમાં થયું કે આ વેદાંતિની સામે મહારાજે મને ધરી દીધો, પણ એના પ્રશ્નોના જવાબ કેમ કરીને થશે. હવે જો આ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પોતે કવિ લાડુદાનજી હતા અને એ પોતે પિંગળ વિદ્યાચાર્ય શતાવધાની હતા. શ્રેષ્ઠ રાજ કવિરત્ન બિરુદ મળેલું, સોનું ચાંદી રૂપું માન પ્રસિદ્ધિ વૈભવ બધું એમની પાસે હતા. અને પોતે એ સાધુ થવા માટે પોતે આવેલા નહોતા, મહારાજનું પારખું લેવા આવેલા. 4 સંકલ્પ મહારાજે પૂરા કર્યા અને રંગદાસ એમનું નામ પણ પાડે છે અને પછી બ્રહ્માનંદ સ્વામી નામ પડ્યું. પણ જો આ ખરેખર આવા પોતે વિદ્યાના પારંગત હતા છતાં પણ એમને મૂંઝવણ આવે છે. એટલે અંતર્યામી તો શ્રીજી મહારાજ બધુંય જાણે. તે ખભે હાથ મૂક્યો મહારાજે હસતા હસતા કીધું કે સ્વામી પ્રશ્ન પૂછે ને એની ચિંતા તમારે નથી કરવાની, તમારે તો ફક્ત એટલું જ કહેવાનું કે આવા તુચ્છ પ્રશ્નનો જવાબ અમે ન આપીએ, અમારા શિષ્ય આપશે, એટલે બાજી છે ને પછી અમે જ સંભાળી લેશું. અને આ સાંભળીને તો બ્રહ્માનંદ સ્વામી નામ જીવમાં જીવ આવી ગયો. જે ચિંતા હતી, જે એન્ઝાઇટી હતી, જે આતુરતા હતી ને ચિંતા, એ બધું દૂર થઈ ગયું. અને શ્રીજી મહારાજની એ સર્વોપરી શક્તિમાં તો પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ તો હતો જ તે. એટલે તરત તે પોતે જાણતા કે આ તુચ્છ પતંગિયું સુરત સામે જંગ માંડવા જઈ રહ્યું છે અને હવે આ બિચારા ખૈયાનું શું થશે. એની પાસે ભલે ગમે એટલે અભિમાન હોય, ગમે એટલા એ જ્ઞાનના પોતે ઓડકારો ખાતો હોય, અને બ્રહ્માનંદ સ્વામી તો ફૂલના શણગારમાં રેતીમાં ઊંચા આસને પોતે બિછાવેલી ગાદી ઉપર નિશંકપણે હવે બેસી ગયા. મહારાજે ધરપત આપી
ભગવાન જો જ્યારે બળ આપે ને ત્યારે અશક્ય પણ શક્ય બની જાય. તો ગામ લોકોએ જોયું સ્વામિનારાયણ તો આવી ગયા છે, પણ હવે ખૈયા ગુરુ આવશે. અને એટલામાં તાત તે ખૈયો પોતાના 8 શિષ્યો લઈને આમ સાથે આવેલો, અને શિષ્યો તો ચર્ચા કરવામાં એક એકથી બધાય સવાયા હતા. અને સભામાં તે ખવાય ખૈયાનો જે પરિવાર હતો, ભાઈ ટોપણજી હતા, ભત્રીજા, એ પણ એમને લઈને આવેલો. અને ખૈયાની તો માં પોતે પ્રકાંડ વેદાંતી હતી, અને પુત્રને વેદાંત શીખવનાર એ જ હતી, તો એ પણ પોતે આવે છે. અને શ્રીજી મહારાજે સાદા તો શ્વેત વસ્ત્ર ધારણ કરેલા, ખુલ્લા મસ્તકે તે ચોટલી દીપ્તિથી, અને મુખ્ય આસનની જમણી બાજુ હવે સંત વૃંદની શ્રીજી મહારાજ પ્રથમ હરોળમાં પોતે બિરાજમાન હતા. એટલે ખૈયા ખત્રી તો મુખ્ય આસન પાસે આવ્યો અને નમસ્કાર કર્યા વિના જ આમ પોતે અહંકારથી પોતે ઊભો રહ્યો. કારણ કે એને તો મનમાં નક્કી જ કરેલું હતું કે આ કોઈ કંઈ ભગવાન નથી, આ તો ખોટો છે ને પરબુડિયો છે, જાદુગરીઓ છે, ગમે એમ ગમે ત્યારે એવી રીતના કરી નાખે છે એના મોહની અંદર. એટલે આની પાસે કંઈ એવો પોતે અભિમાની હતો, ભગવાનને આવી પોતે વિચારધારાથી પોતે જોડાયેલો હતો. તે બ્રહ્માનંદ સ્વામીએ તોય એમને વિવેકથી કીધું કે આ બાજુ આસન તમે અંગીકાર કરો, અને પોતે બેઠા. બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામિનારાયણ, આજ મારે તમારું છે ને ભગવાન પણ રહ્યો ને એ ઉતારવું છે. આવી વાત કરી, હવે વિચાર તો કરો કે ભગવાન પણ ઉતારવું છે, ભગવાનનું. કે આ રીતે ભગવાનનું ભગવાન પણ ઉતારી શકાય? ન ઉતારી શકાય. અને પામર તુચ્છ જીવ, સર્વના નિયંતા, સર્વના કરતા હરતા, સર્વોપરી ભગવાન, અને એનું ભગવાન પણ ઉતારવાની વાત આ ખૈયો ખત્રી કરે છે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીધું ભગવાન પણ અમને ચડ્યું જ નથી. એને કીધું મને ચર્ચામાં જો તમે હરાવી દો તો હું તમારો શિષ્ય થઈ જાઉં, અને જો હું તમને હરાવી દઉં તો તમારે મારા શિષ્ય બનવાનું થશે, એ મારી શરત છે. તે બ્રહ્માનંદ સ્વામી હસતા હસતા કીધું કે તમારી વાત અમને કબૂલ છે, તો લાવો ચર્ચાની શરૂઆત કરો, પ્રશ્ન પૂછો તમ તાર. પણ બ્રહ્માનંદ સ્વામીએ રોન કાઢી કે જો તમે પ્રશ્ન પૂછો એનો વાંધો નહીં, શાસ્ત્રાર્થ પણ કરીએ, પણ અમારો નિયમ શું છે કે સામે પક્ષથી પ્રશ્ન જ્યારે પ્રથમ પૂછાય ને તો એક સાથે 108 પ્રશ્નો પૂછી નાખવાના, અને પૂછેલા પ્રશ્નો તમને ક્રમમાં તમારે યાદ રાખવાના, અને એના ઉત્તર અમે ક્રમમાં જ આપશું પાછા. અને જો અમારા તરફથી પ્રથમ પ્રશ્નોની તમે આશા રાખતા હોય તો અમે 108 પ્રશ્ન કરશું, અને એના ઉત્તર પણ તમારે યાદ રાખીને ક્રમમાં એક પછી એક જવાબ આપવાનો. તો જો તમને પ્રથમ તમારે પૂછવું છે કે અમે પૂછીએ, બોલો. જેમ આપણે ક્રિકેટ કે કબડ્ડી રમતા હોય તો આપણે કહીએ ને, બોલો દા કોને લેવો, તમારે કે અમારે? બેટિંગ કોણ કરશે, તમે કે અમે? કેમ બોલિંગ કરીએ? આમ તો બેટિંગ પહેલા કરીએ. એટલે આપણે ત્યાં આવું પૂછીએ. એટલે બ્રહ્માનંદ સ્વામી ત્યાં આવું પોતે શતાવધાની હતા, અને બધું જાણતા હતા. પણ જો મહારાજની લીલાની અંદર એ પોતે ભળી ગયા, અને આમને એવો નિયમ એવો બાંધ્યો. હવે આ સાંભળીને તો આ ખૈયા ખત્રી પોતે શિયાળો હતો ને તોય તે આમ કપાળમાં પરસેવો પોતે મૂંજ બાંજી ગયા, કારણ કે બંને રીતે એને માટે અઘરી હતી. એટલે પ્રથમ પોતા તરફથી પ્રશ્નો પૂછાય તો કંઈક આમ સહેલું પડે એવું વિચારીને છે ને એને કીધું કે જો હું પ્રશ્ન પ્રારંભ કરું છું. અને પોતે સળંગ વેદાંતનું હવે જે પોપટિયું જ્ઞાન હતું અને રટણ શરૂ કર્યું. પોપટિયું જ્ઞાનની એક વિશેષતા હું હોય, જ્યાં સુધી છે ને ખબર હોય ને ત્યાં સુધી તે બોલે. બાકી એને અંદરથી એક પ્રશ્ન પૂછો ને તો એ પાછું ન આવડતું હોય. જેટલું ગોખેલું હોય ને એને પોપટિયું રટણ કહેવાય. એને રામ બોલતા શીખવાય ને તો રામ જ બોલે, પછી એ રામ સિવાય બીજું કઈ બોલે નહીં, અને બીજું કઈ આવડે નહીં. એટલે આવું પોપટિયું રટણ શરૂ કરી દીધું, અને એવા પ્રશ્નો પૂછ્યા કે અવ્યાકૃત શું છે, માયા કેવી છે, વિદ્યા શું છે, અવિદ્યા શું છે, અને બદ્ધ મુક્તની વ્યાખ્યા શું છે. એક પ્રશ્ન એવો પૂછેલો, શરીર પ્રત્યે જીવ એક છે કે અનેક છે, અને જાગ્રત ને સ્વપ્ન સુષુપ્તિની અંદર ભાગોની અંદર તે એ કયો ભોગ તથ્ય છે. તો આવા તો એક પછી એક એ પ્રશ્ન પોતે શબ્દોની અંદર મઢીને પોતે તૈયાર કરે છે. અને 108 પ્રશ્ન એમને પૂર્ણ કર્યા. અને શતાવધાની બ્રહ્માનંદ સ્વામી હવે સામે તો પોતે હસવા લાગે, અને પોતે કીધું કે આવા તુચ્છ પ્રશ્નના ઉત્તર તો કઈ અમે નથી કરતા. એ તો જો અમારા આ નાના શિષ્ય રહે ને, તમે જો જોવો છો ને, આંગળી ચીંધીને કીધું કે જો આ છે ને એ પોતે કરે છે, આ શ્વેતાંબરી જે પોતે પહેરેલું છે ને એ પોતે સામાન્ય શિષ્ય છે એ કરે છે. આવા સામાન્ય પ્રશ્નો અમને એવું નહીં, અમને તમે અઘરા પૂછો તો જવાબ અમે દઈએ.
અને શ્રીજી મહારાજ પણ નમ્રપણે બે હાથ જોડીને પોતે ઉચ્ચાર્યા કે જેવી તમારી આજ્ઞા. અગાઉથી મહારાજે સેટઅપ તૈયાર કરી જ નાખેલું હતું કે કઈ રીતે શું કરવાનું. અને મંદ હસતા હસતા શ્રીજી મહારાજ એક પછી એક પ્રશ્નના ઉત્તર ખૂબ ટૂંકાણમાં છતાંય સચોટ રીતે ઝડપથી પોતે દેવા લાગે છે. અને શ્રીજી મહારાજના તો મુખ કમળમાંથી એ વહેતી સરસ્વતી થનગની રહી હતી. વાણીનો પ્રવાહ રહ્યો ને સ્વર્ગથી પડતા એ ગંગાના પ્રવાહ સમો હતો. અને એને ઝીલવાનું તે ખૈયાનું તો ગજુ કાંઈ હતું નહીં. તે ખૈયો તો એક પ્રશ્ન ઉત્તર સમજવામાં બુદ્ધિને થોડીક સતેજ કરે ને ત્યાં શ્રીજી મહારાજ બીજો ઉત્તર પૂર્ણ કરી દે. અને પાછું ત્રીજા પ્રશ્નનો ઉત્તર કરવા લાગે ને તો સામે ચોથાનો પ્રશ્ન જવાબ તે શ્રીજી મહારાજ તરત દઈ દે. એટલે આ ખૈયો ખત્રી તો પોતે બરાબર મૂંઝાયો. એટલે એણે તો કીધું કે ચેલા હળવો બોલ હળવો. તે શ્રીજી મહારાજ કહેજો મારા ગુરુની આકરી ફૂંક છે એટલે હળવું બોલાતું નથી મારાથી. એ શ્રીજી મહારાજ જે ઉત્તર કરતા ગયા અને એ સાંભળીને તો આ ખૈયાનું અંતર શુદ્ધ થતું ગયું અને એના પર પરબ્રહ્મનું મોહક એ પ્રતિબિંબ જો ઉપસતું ગયું. અને જે પ્રશ્નો પોતાને પણ જટિલ હતા ને એના તે ઉત્તરો તો આમ તો આજે મહારાજે સરળતાથી અને જવાબ આપી દીધા. અને પહેલી જ વાર જેમ આમ શીરો છે ને તમે ખાઓ ને એટલે ગળા હેઠે ઉતરી જાય એવી પદ્ધતિથી એવી રીતથી મહારાજે જવાબ આપ્યા ને એક જવાબો ગળા હેઠે ઉતરી ગયા. અને એને થયું કે આ વેદાંતનું અસલ સ્વરૂપ જાણે મારી સમક્ષ આવીને બેઠું છે ને. અને ખરેખર એ મુખારવિંદ એ નેત્રો જોયા, એમની શીતળ આભા જોઈ, એમનો વાણીનો પ્રવાહ જોયો અને તરત તે પોતે એમની વાણીથી પોતે ધોવાઈ જાય છે. અને કંઈક પૂર્વ કર્મ હતા અને એના પોતે સારા એવા કર્મો થઈ જાય છે. અને 108 પ્રશ્નોના જવાબો ક્રમબંધ રીતે શ્રીજી મહારાજ પોતે આપે છે. અને આ સાંભળીને તો પોતે આ ખૈયા ખત્રી ડોલી ઉઠ્યો અને પોતાના શિષ્યોને કહેવા લાગ્યો કે આ નાનકડા શિષ્યમાં જો આવું બ્રહ્મ જ્ઞાન હોય તો આ સહજાનંદનું તો પૂછવું જ શું. પણ મને હવે શંકા થાય છે આ બેમાંથી સહજાનંદ કોણ છે. કોઈ સમજે નહીં એટલે કચ્છી ભાષામાં એના શિષ્યોને ઓળખી પૂછીને કીધું કે આ સહજાનંદ આઈ હી કે ડેલો કે સહજાનંદ આઈ હે ડેલો. એટલે આ સહજાનંદ છે ઓલો પેલો સહજાનંદ છે. તેને શિષ્ય કીધું કે હડકો સહજાનંદ આય બોય નાય. એટલે સહજાનંદ તો એક જ છે બે નથી. કેમ ખબર પડે તો આ બેમાં કયો સહજાનંદ છે. હવે આવા પ્રશ્નો શિષ્યોને પૂછવા લાગ્યો એટલે પોતાના દીકરાને ગળમથલમાં ડૂબેલો જાણીને ખૈયાની માં દૂરથી બોલી કે ખૈયા હી નિગ્રો સહજાનંદ આય ઉપર બેઠો હી તો ઢગો બ્રહ્મ આય. અને ખૈયાની તો માં તો વિલક્ષણ હતી એટલે શ્રીજી મહારાજને તો યથાર્થપણે ઓળખી જ ગઈ હતી. તે માના વચન સાંભળીને પછી તો ખૈયાના અંતરમય ઝબકારો થઈ ગયો અને ક્ષણવારમાં જ તેના જીવાત્મા આડેથી માયાનું જે ગાઢ અજ્ઞાન હતું ને દૂર થઈ જાય. જ્યાં સુધી અજ્ઞાન દૂર નહીં કરીએ ને ત્યાં સુધી જો આપણને લાભ નહીં થાય. ભગવાન અને સંત એ આપણા જીવનની અંદર એ આપણા ધરી કેન્દ્ર છે, મુખ્ય સ્થાને આપણે લેવાના છે. અને જો આ ખૈયા ખત્રીની માએ વિચક્ષણ એ બુદ્ધિથી એ પારખી ગયા ભગવાનને અને સત્કર્મ એ ઉદિત થાય છે અને હૃદયમાં તે એ દ્રઢ મૂળ પ્રતીતિ આવી ગઈ કે આ શ્વેતાંબધારી સહજાનંદ સ્વામી સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે અને જે જ્ઞાનથી પર છે અને એમની શક્તિથી બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણ જીવો ઈશ્વરો એ બધું સચેતન છે. અને પોતે આવી રીતે તો વિચાર કરીને અહોભાવથી તરત ઊભો થાય છે અને શ્રીજી મહારાજના ચરણોની અંદર પણ પોતે સાક્ષાંત દંડવત પ્રણામ કરે છે. ખૈયા ખત્રીએ આવું કર્યું ને એટલે બધા શિષ્યો હતા એના તે એણે કીધું હા ગુરુદેવ આ તમે શું કરો છો. તે ખૈયા ખત્રી કે જે કરું છું ને એ મારા કલ્યાણનું જ કરું છું ને આ બેઠા એ સ્વયં પરબ્રહ્મ પોતે છે, ઓળખી લેજો. અને શ્રીજી મહારાજ ખૈયા ખત્રીને પછી તો ભેટી પડ્યા એટલે બ્રહ્માનંદ સ્વામીની પણ ઓળખ આપતા કહેવા લાગ્યા કે આ લાડુદાનજી અહીંયા છે ને 12 વર્ષ ભુજમાં પિંગળ ભણ્યા છે અને ખૈયા એમની નામના સાંભળી હતી એટલે પોતે રાજી થઈ ગયા. એટલે બ્રહ્માનંદ સ્વામીથી વિચાર્યું કે હવે જે કામ કરવાનું હતું ને પૂર્ણ થઈ ગયું છે. અને એમ ધારીને એમણે શ્રીજી મહારાજને ગાદી ઉપર વિરાજમાન કરી દીધા અને ખૈયાએ બધી સંબોધીને બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજના બધી મહિમાનું તે પણ એક પદ રચીને પોતે ગાવા લાગ્યા. અને એ પદના શબ્દો કેવા હતા, જો આ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી
કે જેમણે ઘણા બધા એ ભજનો કીર્તનો તમે પદો એમને લખેલા છે, અને એક પદો કીર્તન એમાં ભગવાનનો કેવો મહિમા છે, એ સંતનો કેવો મહિમા છે, એ પણ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે. તો પદ લખે છે કે સહજાનંદ સુખકારી રે સલુણી છબી રે. અને એટલું જ નહીં, એમાં એમને વેદાંતી અરૂપી રે કે ન્યાલ અનુમાન રે, આ તો વહાલો સંતોમાં રે છે રે. તો ખરેખર એ જ્યારે પરિવર્તન થયું અને જ્યારે આ ઘટના બને છે ને લીલા મહારાજે આ કરીને, ત્યારે આ પદનું પણ પોતે ઉચ્ચારણ કરે છે. અને જો એ કીર્તનની અંદર એ બ્રહ્માનંદ સ્વામીએ જે પ્રત્યેક પંક્તિની અંદર તમે જો કે તે આ શબ્દ લખ્યો છે ને, તેમાં પ્રગટ સ્વરૂપની યથાર્થ એમને ઓળખાણ કરાવેલી. હવે ખૈયાની તો પાછળ એના બધાય 60 શિષ્યોએ પણ શ્રીજી મહારાજનું શરણું પછી સ્વીકાર્યું. અને ખૈયાએ કહ્યું, મહારાજ હવે તમે આ માંડવીમાં રહીને છે ને અમારા ખોવડા પાવન કરવા પડશે. પ્રથમ તો મારે ત્યાં છે ને તમે ભોજન લેવા સંતો સહિત પધારો. અને પછી તો તમામ શિષ્યોએ દિવસો બધા નોંધાવી દીધા, અને આમ નિત્ય લાડુની રસોઈઓ ચાલી. અને જે બ્રહ્માનંદ સ્વામીની શરૂઆતમાં મહારાજે કહ્યું હતું કે બોલો તમારે એ લાડવા ખાવા છે કે પછી ધૂળ ફાંકવી છે, તો એમાં લાડવાની વાત કરી તો ઘણા બધા દિવસ સુધી એ લાડવાની રસોઈ મળી. અને શ્રીજી મહારાજે તે ખૈયાને ઘર પોતે બિરાજમાન સ્વસ્વરૂપ સંબંધી બધી અદ્ભુત વાતો કરી. હવે ખૈયાનો તો એક શિષ્ય હતો, વાંજો ભગત હતો એનું નામ. એણે જોયું કે આ ગુરુ તો પલટી ખાઈ ગયા, પણ વાંધો નહીં, હું તો સહજાનંદમાં કઈ ભળવાનું નથી. એટલે એણે તો શ્રીજી મહારાજને મોઢે ચડીને કીધેલું કે સ્વામિનારાયણ બકરા વાડામાં પુરાય પણ વાઘ ન પુરાય, અને બીજા તમારા શિષ્ય થાય પણ હું નહીં થાવ. એટલે સ્વાભાવિક રીતના નોતરું આપેલું. એટલે એને કીધેલું જો હું તમને જમવાનું નોતરું આપીશ પણ હું કઈ શિષ્ય નથી બનવાનો. અને તરત તે એવી રીતના અબુધ વાણી સાંભળીને શ્રીજી મહારાજ તો હસવા લાગ્યા. કારણ કે અજ્ઞાની જીવની વાણી હોય ને એમાંય તે ભગવાન કાંઈ ઉદ્વેગ એમને દ્વેષ નથી થતો. તો જો ધારે તો ખૈયા ખત્રીને પોતે સજા કે દંડ પણ આપી શકે, પણ જો શ્રીજી મહારાજની આ કલ્યાણ ભાવના છે, એમને જીવન પરિવર્તનો કર્યા છે, અને એ જીવન પરિવર્તનોથી જ ભગવાન રહ્યાને યથાર્થ રીતે ઓળખાય છે, અને એ જ ભગવાનનું સર્વોપરીપણું આપણને દેખાય છે. એટલે શ્રીજી મહારાજ તો એ જે વાંજો ભગત હતો ત્યાંય જમે છે. અને જમ્યા ને કીધું બકરાવાળાને શું વાત કરો. વાંજો બધા શિષ્યોને ખૈયાને સાંભળતા કહેવા લાગ્યો કે આ બધા બકરા જેવા છે ને તમારા વાડામાં પુરાઈ ગયા, કંઠી પહેરી લીધી, પણ મને કંઠી પહેરાવો તો ખરા. હવે ખૈયાને થયું કે આ મૂરખની જેમ બકે છે. એટલે શ્રીજી મહારાજે કરુણા ભીના નયન એના ઉપર ઠેરવ્યા, અને એ દ્રષ્ટિના તેજ એ વાંજો ઝીલી નથી શકતો. એટલે એ તો શ્રીજી મહારાજ જેમ કહે એમ કહેવા લાગ્યો. તે શ્રીજી મહારાજ કીધું વાંજા ભગત ગૃહસ્થના કપડા બદલી આવીને આ ભગવા વસ્ત્ર પહેરી લ્યો. તો એમ કહીને શ્રીજી મહારાજે ધોતિયું ગાતરિયું આપ્યું ને તો વાંજે તરત તે પહેરી લીધું, માથે મુંડે નહીં કરી નાખ્યું. તો પછી શ્રીજી મહારાજે કીધું ભગત હવે સાધુ થયા તો ઘરનો બધો સામાન ઢગલો બધું કરીને દિવાસળી ચાંપી દો, ને સાધુને વળી ઘર વખરી શા માટે હોય. તે બોલો આ સાંભળીને વાંજો તો ઘર વખરીને ફળી આમ બધું ભેગી કરેલી કરી નાખી, અને દિવાસળી પોતે આમ ચાંપવા માટે તૈયાર થઈ ગયો. તો તરત પછી તો ખૈયા ખત્રીએ કીધું મહારાજ ખમૈયા કરો, એ તો હમણાં બધું બાળી મૂકશે, દયા કરો. પછી તો હસતા હસતા શ્રીજી મહારાજે દ્રષ્ટિ કરી એટલે તરત તે પોતાના અસલ ભાવની અંદર આવી ગયો. પણ ફરીથી જે કક્કો ઘૂંટ્યો હતો એ જ કક્કો ઘૂંટવા એ સાંભળવા લાગ્યો કે જો સ્વામિનારાયણ બકરા વાડામાં પુરાય પણ વાઘ નહીં. હવે આ સાંભળી છે ને ખૈયા ખત્રીએ કીધું તું મૂર્ખ ન થા, આ તારા વેશ સામું તો જો, તને સાધુ કરી મૂક્યો. તે એને પોતાનો વેશ જોયો એટલે પોતે તો શરમ આવી ગઈ કે આ બન્યું કઈ રીતે. તે પોતે વિચારતો હતો ને એમાં મહારાજ પોતે આ લીલા જે હતી થતી હતી એમાં જોતા હતા, હસતા મંદ મંદ. અને કીધું વાંજા તું શું, અનંત કોટી બ્રહ્માંડોના જીવોના પણ નાડી પ્રાણ અમારા હાથમાં છે. અને એને શ્રીજી મહારાજના વચનમાં પછી પ્રતીતિ આવી ગઈ, અને શ્રીજી મહારાજનો અનન્ય પણ પોતે એ આશ્રિત બની જાય છે. તો જો આવી રીતે શ્રીજી મહારાજે ઘણું બધું સુખ એ ત્યારે આપ્યું, પણ કહેવાનું શું કે આ ખૈયા ખત્રીનું એ જીવન પરિવર્તન શ્રીજી મહારાજે કર્યું. એ બ્રહ્માનંદ સ્વામીને ભગવાન બનાવ્યાના ચરિત્ર કર્યું,
આપણે બીજા 2-3 પ્રસંગોની વાતો કરીએ, કારણ કે એક વખત આ જીવ અજ્ઞાનમાંથી એ જ્ઞાનની અવસ્થામાં આવે ને એ પાછું ભગવાનનું જ્ઞાન જ્યારે ગ્રહણ કરે ત્યારે કેવું પરિવર્તન એના જીવનની અંદર થાય છે. અને એવું પરિવર્તન આપણે પણ આપણા જીવનની અંદર કરવાનું છે. હવે એક દિવસ છે ને ખૈયા ખત્રીએ સંકલ્પ કર્યો કે જો આ સ્વામિનારાયણ ભગવાન હોય ને તો મને 1.25 શેર જલેબી ખવડાવે. અને એમ ધારીને શ્રીજી મહારાજ પાસે આવીને પોતે બેઠો. અને બરાબર એ જ વખતે એક હરિભક્ત આવ્યા અને શ્રીજી મહારાજના ચરણોની અંદર જલેબીનો તાસ ભરીને મૂક્યો. તે શ્રીજી મહારાજ તો મંદ મંદ હસતા ખૈયાને કીધું કે તમે સંકલ્પ કર્યો હતો ને, એટલે જુઓ જલેબી આવી ગઈ ને આવો થાળ જમો. અને ખૈયા ખત્રીએ પછી જલેબી તે ખાવા લાગ્યો ને ખાતા ખાતા તો શ્રીજી મહારાજે ખૈયાનો હાથ જાલીને કીધું કે તમારી 1.25 શેર જલેબી થઈ રહી, હવે વધારે ખાવી હોય તો ખાઓ. તે ખૈયો ખત્રી કે સ્વામિનારાયણ તમે તો ભગવાન ખરા, પણ તમે 10 અવતાર માયલા કે 20 માયલા ભગવાન? તે શ્રીજી મહારાજ કે હું 10 માયલોય નહીં ને હું 60 માયલોય નહીં. તે ખૈયો કે 60 અવતાર તો વળી ક્યાં ને. તે શ્રીજી મહારાજે તો પછી સમાધિ કરાવી અને જે અવતારોના દર્શન કરાવ્યા અને એ શ્રીજી મહારાજનો પ્રતાપ એ જોઈને એ દ્રઢ નિશ્ચય પણ ખૈયા ખત્રીને ત્યારે થઈ જાય છે. તો ખરેખર જો એ પ્રખર વેદાંતી ખૈયો ખત્રી એ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થઈ ગયો. અને એ વાત પછી તો કચ્છ પરગણા હતા વાયુ વેગે પ્રસરી ગઈ, કારણ કે જે કોઈથી વશ ન થાય. અને એવો પોતે વેદાંતી હતો, તત્વજ્ઞાની હતો, અને એ શ્રીજી મહારાજે જો વશ કરી નાખ્યો. અને પછી તો શ્રીજી મહારાજની બધી મહિમાની વાતો કચ્છમાં પોતે ઠેર ઠેર ગુંજવા લાગી. આજે પણ આપણને કચ્છ ભુજની અંદર એ જે સત્સંગ જોવા મળે છે, જે હરિભક્તોનું સમર્પણ જોવા મળે છે, તો એના મૂળની અંદર એ શ્રીજી મહારાજનું વિચરણ તો છે જ તે, પણ આવા ભક્તોનો પણ એ દાખલો જોવા મળે છે. આ ભક્તોને જીવન પરિવર્તનો થયા છે ત્યારે આપણને આવો સત્સંગ જોવા મળે છે, આવા ભક્તોની ગાથા સાંભળવા મળે છે. અને પછી તો શ્રીજી મહારાજ માંડવીમાં 2 મહિના રોકાણા, રોજ નવી લીલા કરે. આજુબાજુ બધા ગામના ભક્તો આવે ને શ્રીજી મહારાજનો નિશ્ચય કરીને જાય. હવે એકવાર આ ખૈયા ભગતને લઈને છે ને શ્રીજી મહારાજ દરિયા કિનારે ફરવા ગયા. તે શ્રીજી મહારાજની ઈચ્છાથી તો એને ખૂબ તરસ લાગેલી, એટલે પોતે સહેવાય નહીં એવી અકળામણ થઈ ગઈ, ગળું સુકાવા લાગ્યું, સોસ પડવા લાગ્યો. એટલે શ્રીજી મહારાજને કીધું કે તરસે પ્રાણ જશે કે શું, જટ ચાલો પાછા, હવે નથી આપણે જવું આગળ. તે શ્રીજી મહારાજ એ જગ્યાએ ઉભા હતા ને ત્યાં જ ખસીને કીધું કે આ જગ્યા હવે વીડો ગાળો, પાણી મળશે. તે આ ખૈયો ખત્રી કે મહારાજ પાણી અહીંયા ન હોય, રેતીમાં આંગળી કોચીને ઢગલો મળે, પણ એ બધું તે ખારું જ હોય, એટલે તમે જે આ કહો છો ને એ થશે નહીં શક્ય. તે હસતા શ્રીજી મહારાજ કે જુઓ તો ખરા, અહીંયા તે નીચે સરસ્વતી વહે છે. અને શ્રીજી મહારાજની આજ્ઞાથી રેતી ખસેડીને વીડો ગાળ્યો અને તરત તે કાચી પળમાં તે વીડો પાણીથી છલકાઈ ગયો. અને પછી તો સેવંદ મુકુંદ વણી લોટા પર ગળણું મૂકીને ખોબે ખોબે પાણી ભર્યું ને તાજું ગાળેલું અમૃત જેવું પાણી શ્રીજી મહારાજે ત્યારે પીધું. અને એ પછી તો પ્રસાદીનું ખૈયા નહીં તે ખોબો ધરાવીને પીધેલું, અને મીઠું ટોપરા જેવું પાણી હતું. અને જો વાત તો કઈ વિશેષ કહી શકાય કે જે જગ્યાએ મહારાજે આ ખૈયા ખત્રીને વીરડો ગાળવાનું કહેલું, તો એ હાલ ત્યાં કૂવો છે અને એનું પાણી આજે મીઠું નીકળે છે. બાકી સમુદ્ર તટ ઉપર શ્રીજી મહારાજની કૃપાથી એ પ્રગટેલી આ જ એક મીઠી છે ને વીરડી છે, બીજી આપણને ત્યાં જોવા મળતી નથી. જો આ બધા ચરિત્રો રહે ને સાચા છે, અને આવા તમે ભક્તિ ભાવથી જોડાવ, પૂર્વના સંસ્કારો કે વર્તમાન કાળે તમે એવો પુરુષ પ્રયત્ન કરો, તો ખરેખર તમારી સ્થિતિ પણ આવી થઈ જાય અને ભગવાનનો સાક્ષાત્કાર તમને છતી દેહે પ્રાપ્ત થાય છે. એટલે આ જીવનની અંદર છે ને આપણે ઉતારવાનું છે. જેણે જેણે પણ આવું કર્યું છે એ પોતે ભગવાનને પોતે પામી શક્યા છે. એટલે ખરેખર આપણા જીવનમાં ભગવાનને સંતને રાજી કરવાનું આવું તાન હોવું જરૂરી છે. છેલ્લો એક પ્રસંગ જોઈને આજનું આપણું આખ્યાન પૂરું કરીએ. જીવન પ્રસંગો જે આ માંડવીના ખૈયા ખત્રીના હતા. તો એકવાર શ્રીજી મહારાજ પોતે ભુજની અંદર પધારે છે, તો એ વખતે અયોધ્યાથી એક છે ને સંન્યાસી શ્રીજી મહારાજ પાસે આવે છે. એટલે પોતે તો અયોધ્યામાં કોઈક મંદિરમાં 12 વર્ષ સુધી અને ઠાકોરજીની પૂજા કરવી એવો બધો નિયમ ધારીને રહ્યા હતા.
તો એક દિવસ બધા યાત્રિકો દ્વારકાની યાત્રા કરીને એમના આશ્રમમાં ઉતરેલા. તો તેઓ વાતે વાતે છે ને પશ્ચિમમાં સ્વામિનારાયણ પ્રગટ થયા છે ને સમાધિ કરાવે છે ને સૌને ધામ દેખાડે છે ને આમ છે ને સ્વામિનારાયણના શબ્દ ઉચ્ચારણ કરે ને આમ પ્રકાશ થતો. એટલે એ જોઈને તો પૂજારીના મનમાં થતું કે જેના નામનો જો આવો પ્રતાપ હોય તો જરૂર ભગવાન જ હશે અને હું તો દર્શન કર્યા વિના રહી જઈશ. અને પોતે એમ જાણીને ત્યાં ચાલી નીકળે છે અને તીર્થમાં ફરતા ફરતા દ્વારકે આવી જાય છે અને પૂછે છે કે અહીંયા કોઈ સત્પુરુષ છે. એટલે કોઈએ તો માંડવીના ખૈયા ખત્રીનું નામ આપેલું અને તેઓ માંડવીમાં આવીને ખૈયાને પછી મળે છે. તે ખૈયાએ પૂછ્યું, કેમ સાધુ મહારાજ, ભેખ શા સારું લીધો છે? તે એમણે કીધું, ભગવાન મળે ને એ માટે, અને એટલા માટે હું તમને સત્પુરુષ જાણીને આવ્યો છું, એટલે તમે મને ભગવાન બતાવો. ત્યાં ખૈયાએ કીધું કે જો મૂર્તિમાન સાકાર બ્રહ્મ તો આજે ભુજમાં ગંગારામને ઘેર બેઠા છે ને ત્યાં જાઓ. અને સંન્યાસી આવા શબ્દો સાંભળીને પોતે રાજીનો રેડ થઈ જાય છે અને પૂછતા પૂછતા ગંગારામના ઘેર પોતે આવે છે. અને જ્યાં શ્રીજી મહારાજના દર્શન કરે છે ત્યાં જ પૂજારીને સમાધિ થઈ ગઈ અને એમને શ્રીજી મહારાજે ઓળખ્યા અને જીવન પણ સમર્પણ કરી દીધું. અને શ્રીજી મહારાજ પાછી એમને દીક્ષા આપે છે અને નામ પડે છે નૃસિંહાનંદ સ્વામી. તો જો આવા તો ચરિત્રો શ્રીજી મહારાજે ઘણા બધા કચ્છ ભુજની અંદર માંડવીની અંદર કરેલા. પણ એ પ્રગટ ભગવાનની ઓળખાણ આ ખૈયા ખત્રીના જીવનમાં કેટલી દ્રઢ છે આ પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે. તો ખરેખર આપણને આવા ભગવાનની પ્રાપ્તિ થઈ છે, આવા સંતની પ્રાપ્તિ થઈ છે. તો આપણે મન કર્મ વચને જોડાઈએ. ખરેખર સર્વ કરતા સર્વધારો સર્વમાહી સર્વથી ન્યારો પ્રગટ રૂપ એ તો આ પ્યારો રે. તો સલુણી છબી શ્રીજી મહારાજની. આ શ્રીજી મહારાજ આવા ભગવાનને આવા સંતની પ્રાપ્તિ થઈ છે. તો આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય કે આપણને ભગવાન મળ્યા. આવા પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થઈ તો આપણે મન કર્મ વચને આપણે જોડાઈએ. જેમ આ માનવીના ખૈયા ખત્રીના એ જીવન પ્રસંગો દ્વારા આપણને ખ્યાલ આવે કે મહારાજે કેવા પરિવર્તનો કર્યા. તો આપણું પણ જીવન પરિવર્તન થશે, પણ ક્યારે જીવનની અંદર આપણે દ્રઢતાથી નિયમ નિશ્ચય અને પક્ષથી જોડાઈશું. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવા ભક્તો કે જે પોતે કેવા હતા એમનું વૃતાંત સાંભળીને આપણને ખ્યાલ આવે, પણ મહારાજે એમનો અહંકાર ઓગાળ્યો. તો એમ આપણો પણ અહંકાર ઓગળે ને ભગવાનમાં નિર્દોષ ભાવ, દિવ્ય ભાવ, નમ્રતાથી જોડાઈએ અને મહારાજ સ્વામીને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.